સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. મળતી માહિતી પ્રમાણે ગત 2 સપ્ટેમ્બરના રોજ રાત્રે ટ્રાફિક શાખાના ઇન્સ્પેક્ટરની સરકારી ગાડીમાં ડ્રાઈવ મહિલા ટીઆરબી જવાનને બોમ્બે માર્કેટ તરફ મૂકવા જઈ રહ્યા હતા. તે દરમિયાન મહિલા ટીઆરબીનો પરિચિત સોહિલ મલિક નામનો વ્યક્તિ આવ્યો હતો અને પોલીસની ગાડીને રોકીને મહિલા ટીઆરબી જવાન સાથે ઝપાઝપી કરીને માર મારવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તે પોલીસની ગાડી પર ચડી ગાડીને આગળનો કાચ તોડી નાખ્યો. આ સાથે વાયરલેસ સેટ કેબલને પણ નુકસાન પહોંચાડીને ભાગી ગયો હતો. જમના ન્યૂઝ સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.